વિગતવાર સમાચાર પર નજર કરીએ તો સુરતના વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી મળી છે કે જ્યાં મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ હવે તંત્ર દોડતું થઈ ચૂક્યું છે। જ્યાં તહેવારના દિવસે ધમકી મળતા જ પોલીસ પણ દોડતી થઈ છે અને એસઓજી, પીસીબી અને ઉમરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આ તરફ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। ત્યારે હાલ મોલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। એક તરફ તહેવાર રક્ષાબંધનનો આ પર્વ ચાલી રહ્યો છે, તહેવારોના દિવસો વચ્ચે ધમકી મળતા જ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે। એસઓજી, પીસીબી સહિતની ઉમરા પોલીસની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। અમિત, સુરતના વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી મળી રહી છે, હાલ શું વિગતો સામે આવી રહી છે? કેવી રીતે ધમકી આપવામાં આવી અને ક્યાં એના ઇનપુટ્સ મળી રહ્યા છે? એ ચોક્કસથી વાત કરવામાં આવે, અગાઉ પણ આજે ઈમેલના માધ્યમથી વીઆર મોલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી। ત્યારે ફરી એક વખત આજે રક્ષાબંધનના તહેવાર પર આ જ પ્રકારની એક ધમકી મળી છે। જો કે અગાઉ જે વીઆર મોલના જે કર્મચારી દ્વારા ભૂલ કરવામાં આવી હતી કે મેસેજ મળ્યાના જે 10 કલાક પછી પોલીસને જાણ કરવામાં આવી છે, પરંતુ હવે મેસેજ મળતા તાત્કાલિક જ પોલીસને બાબતે માહિતી આપી દેવામાં આવી છે। ઘટનાની જાણ થતાં જ એસઓજી, પીસીબી અને જે સ્થાનિક ઉમરા પોલીસ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી। મોલને છે ખાલી કરાવી કોર્ડન કરી દેવામાં આવ્યો હતો। તો ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી જે કોઈ શંકાસ્પદ વસ્તુ મોલની અંદર છે કે નહીં તે બાબતની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો કે હાલ આ ઈમેલ છે કોના દ્વારા કરવામાં આવ્યું છે, ક્યાંથી આવ્યું છે અને ઈમેલ હેતુ શું છે તે જાણવા હાલ પોલીસ પણ ટેકનિકલ રીતે તપાસ કરી રહી છે। હાલ મોલને કોર્ડન કરી દેવામાં આવે છે અને અંદર ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ છે તે શંકાસ્પદ વસ્તુ કોઈ છે કે નહીં તે બાબતની તપાસ કરી રહી છે। જી જમીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।